વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા સંદર્ભે બોર્ડ દ્વારા આપણે બાયસેગના માધ્યમથી મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનું પ્રસારણ કરીએ છીએ. આ પ્રસારણ આપ સૌ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો એનો લાભ મેળવી રહ્યા છો, એ ખૂબ જ આનંદની વાત છે. આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓશ્રીનું નામ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી છે. ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનું હું બોર્ડ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને સાહેબ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે આપણા સૌના માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીનો આપને હું ટૂંકમાં પરિચય આપું વિદ્યાર્થી મિત્રો તો 3 વખત જેમણે પીએચડી કર્યું છે મિત્રો, 1 વખત નહીં પણ 3 વખત એવા પીએચડી કરનારા કદાચ ગુજરાત રાજ્યની આ સૌ પ્રથમ એવી ઘટના હશે કે જે વ્યક્તિએ 3 વાર પીએચડી કર્યું છે. સુવિખ્યાત હાસ્ય લેખક છે, લેખક પણ છે, સમાજસેવક પણ છે અને સમાજની અનેકવિધ રીતે તેઓ સેવા કરી રહ્યા છે, એની પણ આપને વાત કરીશ. તેમણે 60 જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી 6 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક પણ પ્રાપ્ત થયેલા છે. ઘણી બધી વિદેશ યાત્રાઓ કરીને દેશ વિદેશમાં તેમણે પોતાની કલાનું રજૂઆત કરી છે, જેણે દેશ વિદેશમાં રહેતા આપણા લાખોની સંખ્યામાં ગુજરાતી બંધુઓ જે વસી રહ્યા છે એમણે આ કલાને માણી છે. દિવ્ય ભાસ્કરમાં છેલ્લા 10 વર્ષથી અને અભિયાન મેગેઝિનમાં પણ છેલ્લા 5 વર્ષથી પોતાની નિયમિત કોલમ તેઓ લખી રહ્યા છે. ટેલિવિઝનની અનેકવિધ ચેનલ્સમાં પણ એમના પ્રોગ્રામો આવી રહ્યા છે. સાથે સાથે ગુજરાત રાજ્યના 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાં અને મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં પણ એમનું એક સર્જન એ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામ્યું છે. આપણા સૌના માટે ગૌરવની વાત છે. અને સૌથી મહત્ત્વની વાત મિત્રો, આપને મેં જે સમાજ સેવાની જે વાત કરી તો ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને આપણે વંદન કરવાનું આપણને મન થાય, એમને સેલ્યુટ કરવાનું મન થાય એવું એક ઉમદા કામ એમણે જે કરી બતાવ્યું છે કે તારીખ 12/10/2017 એમને 50 વર્ષ પૂરા થયા પોતાની જિંદગીના, ત્યારે એમણે જે સુવર્ણ સંકલ્પ જે કર્યો છે એ સંકલ્પનો એમણે અમલ પણ કરી બતાવ્યો છે કે નામાંકિત સુવિખ્યાત હાસ્ય કલાકાર તરીકે ઘણા બધા કાર્યક્રમો તેઓ કરે છે. તો એમની જે કંઈ કમાણી એમને થાય છે, જે કંઈ ઇન્કમ થાય છે એ તમામ રકમ તેઓ શ્રી સમાજ સેવા માટે ખર્ચી રહ્યા છે, શિક્ષણ અને આરોગ્ય માટે ખર્ચી રહ્યા છે. ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આવા સુવિખ્યાત હાસ્ય કલાકાર પોતાની કલાની જે કંઈ કમાણી છે, આમ તો એમની મહેનતની કમાણી કહેવાય, તે છતાં પણ સમાજ માટે એ અર્પણ કરી રહ્યા છે. એ આપણા સૌના માટે ખૂબ આનંદ અને ગૌરવ લેવા જેવી વાત છે. તો આવા ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને વિદ્યાર્થી મિત્રો આપને તેઓ પ્રોત્સાહન આપવાના છે, માર્ગદર્શન આપવાના છે, તેમની હળવી શૈલીમાં આપ સૌને ખૂબ જ પ્રોત્સાહિત કરવાના છે. ત્યારે હું જગદીશભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે આપ અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. શ્રી જગદીશભાઈ. નમસ્કાર. મને જોઈ તેમજ સાંભળી રહેલા તમામને જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક નાનકડી વાર્તા કહેવી છે. એક છોકરો જેનો જન્મ 12મી ઓક્ટોબર 1967ના દિવસે વઢવાણ શહેરની હોસ્પિટલની અંદર વિજયાદશમીની સાંજે થાય છે. એ છોકરાના પિતા એ ગામડાની નિશાળના મામૂલી પ્રાથમિક શાળાના એક શિક્ષક. એમને તો 1967માં વઢવાણ પણ મેગા સિટી જેવું લાગે. એ પોતાના પત્નીને પ્રસૂતિ માટે લઈ આવેલા અને નર્સે બારણું ખોલી અને સમાચાર આપ્યા બાળકના પિતાને કે કોંગ્રેચ્યુલેશન, તમારા પત્નીને બાબો આવ્યો છે. અને બીજા સમાચાર એ આપ્યા
કે એનું વજન 3.5 કિલો છે. તો પહેલાં સમાચાર સાંભળીને પિતાને આનંદ થયો, પણ એવા ભોળા કે બીજી માહિતી જે નર્સે આપી કે બાબો 3.5 કિલોનો છે, એમાં બાપા મૂંઝાઈ ગયા. એમને એમ થયું કે આ શહેરની અંદર વજન ઉપર બાળકો આપતા હશે. એટલે એમણે 2 હાથ જોડી અને નર્સને કીધું કે બેન, હું ગામડાની નિશાળનો માસ્તર છું, તમે વ્યાજબી ભાવ ભરજો. આવી ભોળપણની સ્થિતિ, આવો એક જમાનો, એમાં આ બાળકનો જન્મ થયો, એને વજન કરાવી, ત્યાંથી લઈ આ રીતે જોખાવી ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામ લઈ આવ્યા. ગુજરવદી એટલે દેવશંકર મહેતા નામના તળપદી ભાષાના સમર્થ નવલકથાકારનું ગામ. આ જે પિતાશ્રી હતા એ પાછા નવલકથાકારના જમાય, એટલે એ ગામમાં જ એ રહેતા. સાસરું પણ એ જ ગામમાં, રહેવાનું પણ ત્યાં જ. એ બાળકને લઈ આવે છે. આ બાળક અત્યંત તોફાની હોય છે, એટલો બધો તોફાની કે એના તોફાનોથી કંટાળી ગુજરવદીની અંદર 7મું ધોરણ તો હતું, છતાં માતા પિતા આ છોકરાને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં દાખલ કરે છે. બ્રાહ્મણ બોર્ડિંગમાં બાજુમાં જ જગદીશ આશ્રમ, ભોગાવો નદી. બ્રાહ્મણ બોર્ડિંગના વિદ્યાર્થીઓ અને શહેરના વિદ્યાર્થીઓ બ્રાહ્મણના એ ત્યાં જગદીશ આશ્રમમાં સંધ્યા શીખવા જાય. આ છોકરો પહેલા દિવસે બધા ગયા, સંધ્યા શીખવા ન ગયો. પણ સાંજે એ બધા વિદ્યાર્થીઓ સમાચાર લઈને આવ્યા કે જે બ્રાહ્મણના બાળકો સંધ્યા શીખવા આવે એને આવડો મોટો ગ્લાસ ભરી અને દૂધ આપે છે, એમાં કાજુ ને બદામ ને પિસ્તા નાખીને. આ સમાચાર મળ્યા, એમાં આ છોકરાની સંધ્યા શીખવાની ઈચ્છા બહુ પ્રબળ થઈ દૂધના સમાચારથી. અને દૂધની લાલચે જવા માંડ્યો. દૂધની લાલચે સંધ્યા શીખો. એને સંધ્યા કરતા આવડ્યું, પણ શાંતિથી જીવતા ન આવડ્યું. એટલા બધા તોફાન એને કર્યા કે ગ્રહપતિ થાકી ગયા. 3 વર્ષમાં ગ્રહપતિએ કંટાળીને ટ્રસ્ટીઓને કીધું 3જા વર્ષના અંતમાં કે હવે 4થા વર્ષે આ બોર્ડિંગની અંદર કાં તો હું નહીં ને કાં વિદ્યાર્થી નહીં. તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી. ટ્રસ્ટીઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે આટલા ઓછા પગારમાં ગ્રહપતિ બીજો નહીં મળે. બાળકો 23 છે, એમાંથી એક ઓછો થશે તો બોર્ડિંગને બહુ ફરક નહીં પડે, માટે ગ્રહપતિને રાખો અને આ તોફાની છોકરાને કાઢો. એ છોકરાના મા બાપને સમાચાર મળ્યા તો એમને ચિંતા થઈ કે આને ઘરે લઈ આવવો પડશે. એટલે મા બાપ દોડીને આવ્યા. મા બાપ ટ્રસ્ટીઓને કરગરે, ટ્રસ્ટીઓ બોર્ડિંગમાં રાખવા તૈયાર નહીં. આ છોકરો તો અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો. ન રામ રાખે ન ભરત રાખે, ન બોર્ડિંગવાળા રાખે ન મા બાપ રાખે. અંતે આ છોકરાને લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી સુકલ્પા શેરીમાં એના કોઈ દૂરના સગાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો. અને હવે થાકવાનો વારો એની હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. આ છોકરો ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયમાં ભણતો, GS કુમાર વિદ્યાલય. એ શાળામાં પણ એટલો બધો તોફાની હતો. એ વખતે 11મું ધોરણ, એ સ્થાનિક પરીક્ષા લેવાતી એની. એટલે એમાં જે વિદ્યાર્થીઓને શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ પરીક્ષા લે. એટલે એમાં બને ત્યાં સુધી બાળકને નાપાસ કરીને એનું વર્ષ બગડે એવું ન કરે કોઈ. પણ આ છોકરો એટલો બધો તોફાની કે એના તોફાનોથી કંટાળી અને સજાના ભાગરૂપે ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયના શિક્ષકોએ, વિદ્યાગુરુઓએ એને 11મા ધોરણમાં નાપાસ કર્યો. વાંક છોકરાનો, શિક્ષકોનો જરા પણ નહીં. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો અને 12મા ધોરણમાં એણે પોતાની લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. એને એમ થયું કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે આપણી જાતે નાપાસ પણ ન થઈ શકીએ. નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે. એટલે એણે સાબિત કરી દીધું કે હું મારી જાતે પણ નાપાસ થઈ શકું છું, ડંકે કી ચોટ પે એમ.
પણ ખરેખર બન્યું હતું એવું વિદ્યાર્થી મિત્રો કે 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ લીધો હતો અને એ દેખાદેખીથી લીધેલી લાઈન હતી. પહેલી વિનંતી હું વિદ્યાર્થી ભાઈ બહેનોને કરવા માગું છું કે ક્યારેય દેખાદેખીથી કોઈ લાઈન પસંદ ન કરશો. તમને શેમાં રુચિ છે, તમને શેમાં રસ છે, અથવા તો તમારી શેમાં નિપુણતા છે, આ વસ્તુ ખાસ જોજો. મારે તો વિદ્યાર્થીઓને વિનંતી કરવાની છે, પણ તમારા વાલીઓ સુધી પણ આ વાત પહોંચાડજો કે તમે દેખાદેખીથી તમારા બાળકને કોઈ લાઈન ન લેવડાવશો અને માત્ર મેડિકલ અને માત્ર એન્જિનિયરિંગ આ બે જ લાઈન નથી સાહેબ. અસંખ્ય આપણી પાસે પસંદગી છે. એક સારો પ્લમ્બર પણ સારામાં સારી જિંદગી જીવી શકે, એક સારો ઇલેક્ટ્રિશિયન પણ સારામાં સારી ગૌરવથી જિંદગી જીવી શકે. આ વાતની વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પણ માહિતી જવી જોઈએ. એટલા માટે તમારા મા બાપને પણ કહેજો કે ક્યારેય દેખાદેખીથી અમને કોઈ વિષય, કોઈ લાઈન પસંદ ન કરાવે. આ છોકરો 12મા ધોરણમાં નાપાસ થયોનું કારણ એ વિજ્ઞાનનો માણસ નહોતો. આ રીતે 2 વખત આ તોફાની છોકરો નાપાસ થયો, પણ જ્યારે બીજી વખત નાપાસ થયો ત્યારે એને પારાવાર પસ્તાવો થાય છે કે મારા મા બાપના જે અરમાન હતા એ હું પૂરા ન કરી શક્યો. મારી બોર્ડિંગના ગ્રહપતિ અને ટ્રસ્ટીઓને પણ મેં સંતાપ આપ્યો, મારી શાળાના શિક્ષકોને પણ મેં સંતાપ આપ્યો અને અંતે તો હું બદનામ થયો મારી જ્ઞાતિમાં, સમાજમાં, સ્કૂલમાં, બોર્ડિંગમાં. 2 વખત નાપાસ થયો. પણ આ છોકરાની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ અહીંયા આવે છે. 2 વખત નાપાસ થયા પછી ભોગાવો નદીના કાંઠે લીંબડી શહેર, ત્યાં આખી રાત રેડ્યો આ છોકરો અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો. આ પ્રતિજ્ઞા ધ્યાનથી સાંભળવા જેવી છે. 2 વખત નાપાસ થયેલા છોકરાએ તે મધરાતે નદીની સાક્ષીએ અને ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી કે ભલે હું 2 વખત નાપાસ થયો, પણ આ જ જન્મની અંદર, આ જ જીવનમાં જો હું 2 વખત PhD કરીને ન બતાવું તો મારું નામ જગદીશ ત્રિવેદી નહીં. વિદ્યાર્થી મિત્રો, એ છોકરો જ અત્યારે તમારી સામે બેઠો છે 52 વર્ષનો થઈને. આ મારી જિંદગીની સત્ય ઘટના છે અને 2 વખતને બદલે મેં 3 વખત PhD કર્યું. પણ હું ક્યારે કરી શક્યો કે 2 વખત નાપાસ થયો, આઘાત મળ્યો, પણ મેં ક્યારેય આપઘાત કરવાનો નબળો વિચાર ન કર્યો. અહીંયા 2 વર્ષ પહેલાં જે ગાંધીનગરમાં અત્યારે હું બોલી રહ્યો છું એ જ આપણા પાટનગરમાં રાજભવનની અંદર આપણા મહામહિમ રાજ્યપાલ એ વખતે કોહલી સાહેબ હતા. કોહલી સાહેબે આપણા આદરણીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબે અને આપણા રાષ્ટ્રીય નેતા આદરણીય પુરુષોત્તમ રૂપાલા સાહેબે, આ ત્રણેય વડીલોએ આખા ગુજરાતના લેખકો, કલાકારો અને કવિઓને રાજભવનમાં આમંત્રણ આપ્યું કે અમારી સાથે ભોજન લ્યો. અને આમંત્રણ આપવા પાછળનો ઉદ્દેશ એ હતો કે આ ત્રણેય વડીલો વિદ્યાર્થીઓના આપઘાતથી અત્યંત ચિંતિત હતા અને એટલે આ મારી વાતનો તાંતણો એની સાથે જોડું કે હું 2 વખત નાપાસ થયો. અત્યારે તો 2 વખત નાપાસ થવાની વાત તો દૂર રહી, 2% ઓછા આવવાની વાત તો દૂર રહી. ખાલી 2 માર્ક્સ, 2 ગુણ ઓછા આવે, 96 માર્ક્સ ધાર્યા હોય ને 94 આવે, 82 ધાર્યા હોય ને 80 આવે. અને ક્યારેક વિદ્યાર્થી ભાઈ બહેનો જે અયોગ્ય, જે અજુગતું પગલું ભરી બેસે છે, એ સંદર્ભે આ વાત હું કરું છું કે એવી મૂર્ખામી ક્યારેય ન કરશો. આ આખું મારું પ્રવચન પૂરું થશે ત્યારે તમને સમજાઈ જશે કે પરીક્ષાનું મહત્ત્વ છે જીવનમાં, પણ પરીક્ષાની અંદર જો નિષ્ફળતા મળે, ધારા માર્ક્સ ન મળે,
તો એનો મતલબ એવો નથી કે તમે મહાન નહીં બની શકો, એનો મતલબ એવો નથી કે તમે સફળ નહીં બની શકો. હું તમને અત્યંત ઉદાહરણીય દાખલાઓ આપીશ આજે, જે સત્ય ઘટનાના પ્રસંગો છે કે આટલા નિષ્ફળ માણસો જીવનમાં સફળ થયા છે. એટલે પરીક્ષાનો હાવ પહેલાં મગજમાંથી કાઢી નાખો. બોર્ડની પરીક્ષા એટલે કોઈ વાઘ દીપડો સિંહ નથી સાહેબ. બોર્ડની પરીક્ષા એટલે વ્યવસ્થિત રીતે પેપર નીકળે છે, વ્યવસ્થિત રીતે શિસ્ત વચ્ચે પરીક્ષા લેવાય છે અને એનું મૂલ્યાંકન પણ ગંભીરતાપૂર્વક થાય છે. બસ આટલું જ. પણ એનો મતલબ એવો નથી કે બોર્ડની પરીક્ષામાં જો ધારા માર્ક્સ નહીં આવે, બોર્ડની પરીક્ષામાં જો નાપાસ થઈશું તો આપણે જીવન હારી ગયા. નહીં સાહેબ, હું સાબિત કરી દઈશ આ 45 મિનિટમાં. પણ મારે વાત રાજભવનની કરવી છે. રાજભવનમાં અમને બોલાવવામાં આવ્યા અને આ ત્રણેય વડીલોએ અમને કહ્યું કે તમે તમારા લેખમાં, તમારી કવિતામાં, તમારા વક્તવ્યમાં, કારણ કે તમને આખું ગુજરાત સાંભળે છે, ગુજરાત નહીં, ગુજરાત બહાર વસતા પણ ગુજરાતીઓ આખા વિશ્વના તમને સાંભળે છે, વાંચે છે, તો તમે વિદ્યાર્થીઓના આપઘાત કેવી રીતે રોકી શકાય એના માટે કંઈક લખો, કંઈક બોલો. અને તે જ દિવસે સુરેન્દ્રનગર મારા ઘરે પહોંચી અને મેં જે એક જાણીતા છાપામાં હું વર્ષોથી લખું છું, એમાં મારી જે કોલમ આવે છે વ્યંગ વિશ્વ, એમાં મેં આપઘાત વિશે એક આર્ટિકલ લખ્યો અને મારા દીકરાને મેં મોકલો. રાજકોટ બોર્ડિંગમાં રહી, હોસ્ટેલમાં રહી અને એન્જિનિયરિંગ કરતો હતો મારો સુપુત્ર મૌલિક. તો એને મેં આર્ટિકલ મોકલો. હવે બન્યું એવું કે એની જ હોસ્ટેલમાં બાજુમાં ગર્લ્સની વિંગ હતી, ત્યાંથી કોઈ દીકરીએ 5મા માળેથી પડતું મૂકીને આપઘાત કરેલો અને લોહી ભરેલા ખાબોચિયામાં એનો મૃતદેહ એ મારા દીકરાએ જોયેલો. એટલે એ થોડો માનસિક રીતે એ દ્રશ્ય જોઈ અને થોડો આમ અસ્વસ્થ હતો અને એમાં અમારો આર્ટિકલ પહોંચ્યો અને એને વિચાર આવ્યો કે બીજા કોઈ પુસ્તક પ્રગટ કરે કે ન કરે પણ મારે કરવું છે. અને સ્વામી સચ્ચિદાનંદજીથી માંડી આદરણીય ગુણવંત શાહ, આદરણીય કુમારપાળ દેસાઈ, આદરણીય રઘુવીર ચૌધરી, આવા ધુરંધર 27 લેખકો એણે પસંદ કર્યા અને મને કીધું કે પપ્પા તમે આ 27ને વિનંતી પત્ર લખો અને ફોન પણ કરો કે મારો દીકરો એક આવા પુસ્તકનું સંપાદન કરવા માગે છે અને તમે લાગણીથી એને લખી આપો કે આપઘાત કેવી રીતે રોકી શકાય, વિદ્યાર્થીઓના આપઘાત. અને એ 27 મહાનુભાવોએ સરસ લેખ લાગણીથી લખી આપ્યા અને પુસ્તક પ્રગટ થયું. એનો હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ અનુવાદ થયો. અત્યારે એક કેનેડા છે મારો દીકરો અને કેનેડાના એમપીએ ઇંગ્લિશમાં એ પુસ્તકનું વિમોચન કર્યું, લેટ્સ અવોઇડ સુસાઇડ. એટલે આ વચ્ચે એક વાત હું કરી અને મારે તો બીજી વાત આજે કરવાની છે, પણ આ એક મુદ્દો એટલા માટે હું મૂકવા માગું છું કે આ ગંભીર મુદ્દો છે. આનાથી આદરણીય શિક્ષણ મંત્રી પણ વિચલિત થયા છે અને આપણા વિદ્વાનોને ચિંતા કરાવે એવો મુદ્દો છે. એટલે તમે વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે બોર્ડની પરીક્ષા આપો ત્યારે બોર્ડનો ડર, એનો હાવ એ તમે બિલકુલ કાઢી નાખજો. ઘણી વખત એવું બનશે કે તમે બીકના મારા પેપર આપશો ને તમને આવડતું હશે તો પણ લખવાનું રહી જશે અથવા તો તમે કંઈક જુદું લખી નાખશો ડરને કારણે. એટલે બિલકુલ ડર રાખ્યા વગર પેપર આપજો. પેપર આપતી વખતે ક્યારેય તદ્દન નવા કપડાં ન પહેરવા, તદ્દન નવા મોજા ન પહેરવા, તદ્દન નવા બૂટ ન પહેરવા, તદ્દન નવી પેન લઈને પરીક્ષા ન આપવી. જેનાથી તમે ટેવાઈ ગયા છો એવા કપડાં, એવા બૂટ, એવી પેન. કારણ કે પહેલું જે છે હું એનું વિગતે વર્ણન નથી કરતો, પણ એ તમને ક્યારેક અનઇઝીનેસ, તમને ન ફાવે એવી પેનનો પ્રયોગ એ તમને મુશ્કેલી કરે. કદાચ તમે જેટલું લખી શકતા હોય એટલું ન લખી શકો. અને બીજું કે જે સવાલોના જવાબ તમને ચોક્કસ આવડે છે, જેમાં તમારો આત્મવિશ્વાસ છે, એને પહેલાં લખી નાખો. 5મો સવાલ તમને સહેલો હોય તમારા માટે અને એનો જવાબ તમને આવડતો હોય કે આના બધા જ માર્ક્સ મને મળશે, તો 5મા સવાલનો જવાબ પહેલાં લખી નાખો. પછી 8મા સવાલનો લખો. પહેલા નંબરનો સવાલ છેલ્લે રાખો તો કશો જ ફરક નથી પડતો. આ બહુ નાની વાત થઈ. હવે હું તમને થોડી ગહન વાત આ વિષય ઉપર કરવા માગું છું. મેં મારા જીવનને કેવી રીતે ઘડ્યું સાહેબ. મેં તે દિવસે સંકલ્પ કર્યો કે હું 2 વખત PhD થઈને બતાવીશ
મેં આર્ટ્સની લાઈન એટલે કે જે લાઈન મારા માટે સારી હતી, જે લાઈનમાં મારી નિપુણતા હતી, એ આર્ટ્સની લાઈન મેં પસંદ કરી અને આર્ટ્સની લાઈનમાં હું સડસડાટ ચાલ્યો. જે વિષય તમને આવડે છે, જે વિષય તમને પ્રિય છે, એ વિષયની અંદર તમે આગળ વધો તો કોઈ પણ જાતનો વાંધો નથી આવતો. અને 5 નાનકડા સૂત્રો વિદ્યાર્થી ભાઈ બહેનોને મારે આપવા છે આજે. આજના જ દિવસથી જો તમે આ 5 સૂત્રોને અનુસરશો, 2 શબ્દના 5 સૂત્રો છે, 10 જ શબ્દ તમને આપું છું મારી 52 વર્ષની જિંદગીના નિચોડ સ્વરૂપે. એ તમને ખૂબ જ ઉપયોગી થશે. પહેલું સૂત્ર, વહેલા ઉઠો. હંમેશા વહેલા ઉઠો. રાત્રે બહુ ઉજાગરો કરીને પછી મોડે સુધી સૂઈ રહીએ એના કરતાં વહેલા જાગીને જો તમે વાંચશો તો એ તમે અનુભવી શકશો કે તમને ઉજાગરાનું વાંચેલું અને વહેલી પરોઢનું વાંચેલું, કારણ કે તમારું માઇન્ડ ફ્રેશ હશે, સંસાર શાંત હશે, કાંઈ ડિસ્ટર્બન્સ નહીં હોય, એ તમને વધારે સારી રીતે યાદ રહી જશે. એટલે પહેલું સૂત્ર, વહેલા ઉઠો. બીજું સૂત્ર, હળવી કસરત. આમ તો યુવાન ભાઈ બહેનો છે, તમારા શરીર સ્વસ્થ જ હોય, નિરોગી જ હોય, સુડોળ જ હોય, પણ છતાંય હળવી કસરત જે થઈ શકે એનો આગ્રહ રાખજો. ત્રીજું સૂત્ર છે સાદો ખોરાક. ઘણી વખત આપણે જે ખોરાક લઈએ છીએ ને એ આપણા આંતરડાને, આપણી હોજરીને અનુકૂળ નથી હોતો. ઘણી વખત જીભને જે ભાવે એ પેટને બહુ દોયલું લાગે. એટલે આપણી પરંપરા, આપણા પૂર્વજો જે પ્રકારનો ખોરાક ખાતા હતા એ પ્રકારનો સાદો ખોરાક જો આપણે લઈએ ભોજનમાં, આહાર, તો એ બહુ ઉપયોગી થાય, રોગથી બચાવે મને ને તમને. અને ચોથું, વિદ્યાર્થી ભાઈ બહેનોને ખાસ વિનંતી, ને એમાંય બહેનો કરતાં વિદ્યાર્થી ભાઈઓને ખાસ આ ચોથું સૂત્ર વધારે લાગુ પડશે, વ્યસનનો ત્યાગ. નાનકડું પણ વ્યસન વિદ્યાર્થી અવસ્થામાં તો હોવું જ ન જોઈએ, પણ માણસની જિંદગીમાં પણ ક્યારેય ન હોવું જોઈએ. એટલે એ ચોથું સૂત્ર અનુસરવા જેવું છે, વ્યસનનો ત્યાગ. અને પાંચમું અને છેલ્લું સૂત્ર, કોઈને કોઈ પરમ તત્વની અંદર મારીને તમારી શ્રદ્ધા રહે. એટલે પરમમાં શ્રદ્ધા. હું એમ નથી કહેતો કે ઈશ્વરને જ માનો, હું એમ નથી કહેતો કે અલ્લાહને જ માનો, એમ નથી કહેતો કે જીસસને જ માનો. તમારો જે ધર્મ હોય એવા કોઈ એક પરમ તત્વની અંદર શ્રદ્ધા સાથે, કારણ કે તમે તૈયારી તો બરાબર કરી જ છે પરીક્ષા આપવાની, પણ એક એવી શ્રદ્ધા પણ હોવી જોઈએ કે હું સારું જ લખવાનું છું, મને સારા માર્ક્સ જ મળવાના છે. એક એવો વિશ્વાસ એ શ્રદ્ધામાંથી જન્મે છે. એટલે ખાસ પરમમાં શ્રદ્ધા. આ 5 સૂત્ર 2 શબ્દના, વહેલા ઉઠો, હળવી કસરત, સાદો ખોરાક, વ્યસનનો ત્યાગ, પરમમાં શ્રદ્ધા, આ 10 શબ્દ યાદ રાખી અને આજથી જ જીવન જીવવાનું શરૂ કરજો. 1 વર્ષ પછી તમે પોતે મહેસૂસ કરશો, અનુભવ કરશો કે આ 10 શબ્દના કારણે અમારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. કારણ કે આ મારી 52 વર્ષની જિંદગીનો નિચોડ છે. બીજી વાત, મેં તમને કીધું ને કે હું મહાનુભાવોના ઉદાહરણો સાથે તમારી સાથે સંવાદ કરવા માગું છું. આપણા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોમાં હું તમને પૂછું કે સૌથી સારો અવાજ કોઈનો હોય તો કોનો? તો કદાચ 10માંથી 7-8 વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે અમને સૌથી વધારે જો અવાજ ગમતો હોય ને તો એ અમિતાભ બચ્ચનનો અવાજ અમને બહુ ગમે છે. તમને કદાચ ખબર નહીં હોય, આકાશવાણીની અંદર અવાજની પરીક્ષા આપવા પોતાની યુવાનીમાં અમિતાભ બચ્ચન ગયા હતા અને આકાશવાણીએ અવાજની પરીક્ષામાં અમિતાભ બચ્ચનને નાપાસ કર્યા હતા. જે અવાજની પરીક્ષામાં નાપાસ થાય એ જ માણસના અવાજ ઉપર આખી દુનિયા ફિદા થઈ શકે. એટલે નિષ્ફળતા એક વખત મળે
એનાથી માણસ મહાન નથી થઈ શકતો એવું નથી. એટલા માટે આ 10માની પરીક્ષા કે આ 12માની પરીક્ષા એની અંદર તમે 90% ધાર્યા અને તમને 85 મળ્યા કે 80 ધાર્યા અને 60 મળ્યા કે પાસ થઈ જ જશું એમ ધાર્યું અને નાપાસ થયા, તો એનો મતલબ એવો નથી કે તમારી જિંદગી તમે હારી ગયા છો. બીજું એક નામ, ક્રિકેટરની અંદર હું પૂછું કે તમારો ફેવરિટ ક્રિકેટર કોણ, તો કદાચ 10માંથી 7-8 વિદ્યાર્થીઓ એમ કહેશે કે સચિન તેંડુલકર. ક્રિકેટનો ઈશ્વર કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ. વિદ્યાર્થી મિત્રો, સચિન તેંડુલકર પણ પરીક્ષાની અંદર નાપાસ થયા હતા. સચિન તેંડુલકર થ્રુઆઉટ પાસ થયેલા નહોતા સાહેબ, પણ અત્યારે મહારાષ્ટ્રની અંદર સચિન તેંડુલકરનો પાઠ ભણવામાં આવે. જે પરીક્ષામાં નાપાસ થયા એના વિશેનો પાઠ કે મહાન થવું હોય તો શું કરવું જોઈએ, એનો જન્મ ક્યારે થયો, એણે કેવી રીતે પુરુષાર્થ કર્યો, કેવી રીતે એને સફળતા મળી, એનો પાઠ વિદ્યાર્થી મિત્રો ભણે આખા મહારાષ્ટ્રના, એવી સફળતા સુધી સચિન પહોંચી શક્યા. નહીતર પરીક્ષામાં તો એક વખત નાપાસ થયા હતા. ત્રીજું નામ આપું સાહેબ, પૂજ્ય મોરારી બાપુ. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વખત નાપાસ થયા હતા. અસ્મિતા પર્વમાં બાપુએ મને બોલવા માટે બોલાયો હતો, ત્યારે મેં એવો વિનોદ પણ કર્યો હતો. કદાચ એ કાર્યક્રમ તમે સાંભળ્યો હોય તો તમને યાદ હશે કે મોરારી બાપુ 3 વખત નાપાસ થયા છે અને હું 2 વખત નાપાસ થયો છું. મેં એવો વિનોદ કર્યો હતો, રમૂજ માટે હું બોલ્યો હતો કે હું 2 વખત નાપાસ થયો એટલે વિશ્વ વિખ્યાત થઈ શક્યો. જો હું 3 વખત નાપાસ થયો હોત ને તો હું વિશ્વ વંદનીય થઈ ગયો હોત. એટલે સાહેબ, 2 વખત નાપાસ થવાથી, 3 વખત નાપાસ થવાથી, 1 વખત નાપાસ થવાથી કશું જ લૂંટાઈ જતું નથી. એટલે પહેલું એ ખાસ તમે આમ પાકું કરી લેજો તમારા જીવનની અંદર આ વાક્ય કે કદાચ પરીક્ષાની અંદર નિષ્ફળતા મળશે, અપેક્ષા મુજબનું કદાચ પરિણામ નહીં આવે, તો એનાથી બહુ મોટો ફરક નથી પડતો સાહેબ. પરીક્ષા જરૂરી છે, પરીક્ષાના માર્ક્સ તમારી કેરિયર બનાવે છે. એટલે હું પરીક્ષાનો વિરોધ નહીં કરું, પરીક્ષાના માર્કનું મહત્ત્વ ઓછું છે એમ નથી કહેતો, પણ કદાચ નિષ્ફળતા મળી તો એનાથી આપણે જિંદગી હારી ગયા છીએ એવું માની લેવાની ભૂલ જે વિદ્યાર્થી ભાઈ બહેનો કરે છે, એને મારે એક મોટિવેશનલ, મારે એક વિનંતી સ્વરૂપે વાત કરવી છે કે તમે મહેનત ચોક્કસ કરો. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, પણ કદાચ જીવનમાં થોડી નિષ્ફળતા મળે તો એનાથી નિરાશ થઈ જવાની જરૂર નથી. અને હજી તો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો. અત્યારે કદાચ નિષ્ફળતા મળશે એ માત્ર પરીક્ષાલક્ષી હશે, પણ આનાથી આગળ વધીને હજી મોટી ચુનૌતીઓ તો બાકી છે. જિંદગીની પરીક્ષા તો બાકી છે. આ તો તમે સ્કૂલની ને કોલેજની પરીક્ષા આપો છો, પણ જીવનની પરીક્ષા તો આનાથી કઠિન છે. પ્રેમમાં નિષ્ફળતા મળે, ધંધામાં નિષ્ફળતા મળે, લગ્ન જીવનમાં નિષ્ફળતા મળે, નોકરીમાં નિષ્ફળતા મળે, આવી અનેક પ્રકારની નિષ્ફળતા એ તો ડગલે ને પગલે આવવાની છે. પણ એની સામે સાહેબ જજુમવાનું છે. ઈશ્વર પાસે જઈ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ક્યારેય એવું નહીં કહેતા કે મારી પાસે આટલી બધી મુશ્કેલીઓ છે, પણ એ મુશ્કેલીઓને કહેજો કે મારી પાસે બહુ મોટો ઈશ્વર છે, મારી પાસે બહુ મોટી શ્રદ્ધા છે કે જે તમામ મુશ્કેલીઓને પાર કરાવશે. એક સત્ય ઘટનાનો પ્રસંગ તમારી સામે રજૂ કરી અને ધીમે ધીમે આપણે પ્રવચનના અંત તરફ જઈએ. એક કાજી સાહેબ, જે મુસ્લિમોના આગેવાન કહેવાય એવા એક કાજી સાહેબ આમ જતા હોય છે અને એક યુવાન એને સામે મળે છે. એનો ઓળખીતો હતો એ યુવાન. એટલે કાજી સાહેબે એને જોયો, પણ જે રીતે એ આવતો હતો, જે રીતે એ જતો હતો, કાજી સાહેબને થોડીક એની
ચાલ વિચિત્ર લાગે છે, ચિંતા જન્માવે એવી લાગે છે. એટલે ઊભો રાખ્યો એને કે આજે કંઈક તારી ચાલ જુદી છે, તું ક્યાં જઈ રહ્યો છે? અને કાજી સાહેબ મેં કીધું એમ મુસ્લિમો માટે, એ ગામના, એ કોમના લોકો માટે પ્રતિષ્ઠિત હતા, આદરણીય હતા. એટલે પેલા યુવાને સાવ સાચું કહી દીધું કે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. કે એનું કારણ તો કે અચાનક મારી બંને આંખ ઉપર પડદો પડી ગયો અંધકારનો. મારી દ્રષ્ટિ જતી રહી. આ રંગીન દુનિયા હું જે જોઈ શકતો હતો એ અચાનક જ બંધ થઈ ગઈ. હવે હું કશું જ જોઈ શકતો નથી. હું મેઘધનુષના રંગો જોઈ શકતો, હું સરસ વૃક્ષો, નદીઓ અને પહાડોને જોઈ શકતો, હું સરસ પુસ્તકો વાંચી શકતો, હું ખૂબ સારા ચલચિત્રો જોઈ શકતો, હું મારા રૂપાળા મિત્રોને જોઈ શકતો, મારા સ્વજનોને જોઈ શકતો. હવે હું કાંઈ જ નહીં જોઈ શકું, નહીં પક્ષીઓ, નહીં પશુઓ, નહીં પહાડ, નહીં કશું જ. હવે આ રીતે અંધકારમય જિંદગી હું જીવવા નથી માગતો, એટલે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. અને ત્યારે કાજી સાહેબે એને એટલું જ કીધું. જોજો, બહુ નાનકડી વાત છે, એક વાક્ય કેટલું મોટું કામ કરે છે. એને એટલું જ કીધું કે તું જીવવાનો પ્રયાસ તો કરી જો, તું થોડો પ્રયાસ કરી જો, પછી તને ન ફાવે, એકાદ મહિનો તું જીવવાનો પ્રયાસ કરી જો, પછી તને ન ફાવે તો તું આપઘાત કરી લેજે, પણ તું પ્રયાસ તો કરી જો. અને પેલા માણસે નક્કી કર્યું કે હા, વાત તો સાચી છે, પ્રયાસ કરવામાં શું વાંધો છે. અને એણે જીવન જીવવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને આનંદ થશે કે 1 મહિનાની અંદર એને એમ થયું કે આ જીવન જીવવા જેવું છે. જીવવા જેવું છે એટલું જ નહીં, એણે પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી. 1 વાર નહીં, 2 વાર નહીં, કદાચ હું ભૂલતો ન હોઉં તો કદાચ 8-10 વખત, કારણ કે એને અલગ અલગ દેશોની માનદ પીએચડીની ઉપાધિઓ પણ પ્રાપ્ત થઈ. 8-10 વખત ડોક્ટરેટ મળ્યું હોય એવી એક વ્યક્તિ વિશ્વની. અને સાહેબ પોતાના દેશના શિક્ષણ મંત્રી તરીકે આ વ્યક્તિ આગળ જતા નિયુક્ત થઈ. ડૉક્ટર તાહા હુસેનની જિંદગીની આ સત્ય ઘટના છે. ડૉક્ટર તાહા હુસેન કે એક વડીલે, એક વિદ્વાન માણસે ખાલી એટલું જ કીધું કે તું પ્રયાસ કરી જો. એટલે હું સમગ્ર ગુજરાતના દર વર્ષે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપવા જઈ રહેલા મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને હું જગદીશ ત્રિવેદી 2 હાથ જોડી અને એટલું જ કહેવા માગું છું કે કદાચ તમારી અપેક્ષા કરતાં પરિણામ થોડું ઓછું આવે તો પણ તમે એ પરિણામને સાથે રાખી અને વધારે સફળ થવાનો માત્ર પ્રયાસ તો કરી જુઓ. સાહેબ, કોઈ પણ પ્રકારની શૈક્ષણિક નિષ્ફળતા એ આખરી નથી હોતી. માણસ નાપાસ થયા પછી પણ મહાન થઈ શકે, વિશ્વવિખ્યાત થઈ શકે, સમાજમાં આદરણીય થઈ શકે, સારામાં સારી જિંદગી જીવી શકે. હું મારા કોઈ અહમની અભિવ્યક્તિ નથી કરતો, પણ હું નાટકો ભજવતો. 2 વખત નાપાસ થયા પછી હું થાનગઢ ગયો. ત્યાં મેં નાનકડું ઝેરોક્સ સેન્ટર શરૂ કર્યું. નાટકો ભજવતો. મારી સાથે નાટક ભજવાવાળા મિત્રો નોકરી ધંધાર્થે બહારગામ જતા રહ્યા. મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું હતું, એટલે હું મારા જ શહેરના થાનગઢના એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને ખૂબ જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસે ગયો અને 2 હાથ જોડીને મેં વિનંતી કરી કે મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું છે, મને તમારી સાથે લઈ જાઓ. હવે નાટકો, મારી સાથે જે નાટકો કરતા હતા એ મિત્રો છે નહીં, નાટક થઈ નથી શકતા. અને એવી શરતે મેં વિનંતી કરી હતી કે મને ભાડું પણ ન આપતા. 2 હાથ જોડીને કે મને ભાડું પણ ન આપશો, મને માત્ર તમારે વિરામ લેવો હોય ત્યારે થોડુંક બોલવા દો, મારે સમાજની સામે વ્યક્ત થવું છે.
તીવ્રતાથી જ્યારે કોઈ પણ વાતની તમને તાલાવેલી લાગશે ને, એ તાલાવેલી જ તમને મહાનતા તરફ લઈ જશે મિત્રો. શાહબુદ્દીન રાઠોડ સાહેબે મને પહેલો જ કાર્યક્રમ આપ્યો, મુંબઈની ઓબેરોય હોટલ, શેર બજાર સાથે સંકળાયેલું નામ સ્વર્ગસ્થ હર્ષદ મહેતા, એમનો એ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર હું સદંતર નિષ્ફળ ગયો. ધેટ વોઝ માય સુપર ફ્લોપ શો. હું ભવ્ય ભૂંડો લાગ્યો. એર કન્ડિશન હોલમાં મને પરસેવો વળી ગયો. હું લોકોને હસાવી ન શક્યો. જો આ બીજી નિષ્ફળતા. પરીક્ષામાં તો નાપાસ થયો જ તો, પણ કલાકાર તરીકે પણ નિષ્ફળ ગયો. મેં પોતે એકરાર કર્યો કે હું હાસ્યના કાર્યક્રમમાં સફળ નહીં થઉં. નાટકો બરાબર છે, નાટકમાં હું ગુજરાત રાજ્ય કક્ષા સુધી અભિનયના પારિતોષિક જીતેલો માણસ, નાટકો લખતો પણ ખરો, પણ આ તો નવું જ ક્ષેત્ર હતું, સ્ટેન્ડઅપ કોમેડી, હાસ્ય કલાકાર. અને પહેલો જ શો નિષ્ફળ, સુપર ફ્લોપ. શાહબુદ્દીન રાઠોડ સાહેબને કીધું કે હું હાસ્યના કાર્યક્રમમાં સફળ નહીં થઉં. અને સાહેબ એમણે પણ પેલા કાજી સાહેબની જેમ જ મને ઓબેરોય હોટલના એ 33મા માળે રફટફ હોલમાં મને એક જ વાક્ય કીધું હતું કે તું પ્રયાસ તો કરી જો. અને બીજી 2 તારીખ મને આપવામાં આવી, ભાઈદાસ સભાગૃહ વિલે પાર્લે અને નહેરુ ઓડિટોરિયમ વરલી, કે આ 2 કાર્યક્રમ છે, એની અંદર તારે મારી સાથે આવવાનું છે. ફરીથી મેં પ્રયાસ શરૂ કર્યો. નાટકના રિહર્સલ કરતો હું, એવી રીતે મેં હાસ્યના કાર્યક્રમના રિહર્સલ શરૂ કર્યા. અને મને જણાવતા આનંદ થાય છે વિદ્યાર્થી ભાઈ બહેનો કે એ બંને શોની અંદર હું સફળ થયો. લોકો મારા જોક્સ સાંભળીને હસવા માંડ્યા અને મારી સફળતા જોઈને હું રડતો હતો. મારા જોક્સ સાંભળીને ઓડિયન્સ હસતું હતું અને મારી સફળતા જોઈ અને હું રડતો હતો. પણ એ કાર્યક્રમથી માંડી અને આ જ દિવસ સુધી, આજે 10મી જાન્યુઆરી 2020 સુધી મારા કાર્યક્રમો સતત ચાલતા રહ્યા. વિશ્વવિખ્યાતિ મળી ઈશ્વરની કૃપાથી. તમને જાણીને આનંદ થશે કે દુનિયાના 28 જેટલા જુદા જુદા દેશોમાં, ભારત સિવાયના 28 દેશોમાં કુલ 76 વખત હું હાસ્યના કાર્યક્રમો રજૂ કરવા જઈ શક્યો. રાજગોર સાહેબે મારા પરિચયમાં કહ્યું એમ 60 જેટલા પુસ્તકો લખી શક્યો. 5 પુસ્તકોને સાહિત્ય અકાદમીએ પુરસ્કાર આપ્યો, 1 પુસ્તકને પરિષદે જ્યોતિન્દ્ર દવે પારિતોષિક આપ્યું. આ બધી જ સફળતા મને મળી, પણ હું 2 વખત નાપાસ થયો લીંબડીની અંદર. એ વખતે જો મેં આપઘાત કરી લીધો હોત તો મેં એ વખતે એક પણ કાર્યક્રમ નહોતો આપ્યો, એક પણ પુસ્તક નહોતું લખ્યું, એક પણ વિદેશ યાત્રા નહોતી કરી, ટેલિવિઝનની અંદર એક પણ કાર્યક્રમ નહોતો આપ્યો, મેં એક પણ કેસેટ મારી પ્રગટ નહોતી કરી. અત્યારે 100થી વધુ તો જુદી જુદી કેસેટ, સીડી, વીસીડી આજે બજારમાં લોકો સાંભળે છે. તો તમે વિચાર કરો, આ બધું જ મેં એ નિષ્ફળતા પછી કર્યું. પણ હું એ નિષ્ફળતાથી ડર્યો નહીં. બોર્ડની એક્ઝામમાં જ હું નાપાસ થયો હતો ને. તમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, હું 12મામાં બોર્ડમાં જ નાપાસ થયો હતો. તો સાહેબ, નાપાસ થઈ જવાથી જિંદગી હારી જવાતી નથી. આ એક સનાતન સત્ય બરાબર તમારા મગજમાં બેસાડી દો. આ એક વાક્ય પાકું કરી લો કે નાપાસ થઈ ગયા તો શું થઈ ગયું, એનાથી જિંદગી નથી લૂંટાઈ જતી. તો પણ તમે મહાન બની શકશો, તો પણ તમે અમિતાભ બચ્ચન બની શકશો, તો પણ તમે સચિન તેંડુલકર જેવા ક્રિકેટર બની શકશો, તો પણ તમે મોરારી બાપુ જેવા કથાકાર બની શકશો. અને આ બધાય તો મહાન છે, પણ હું તો એની પાસે નાનો છું. પણ તમે જગદીશ ત્રિવેદી જેટલા તો વિશ્વવિખ્યાત તો પણ બની શકશો નાપાસ થયા પછી પણ. એટલે 10માની પરીક્ષા, 12માની પરીક્ષા એનો હાવ દૂર કરી નાખજો બિલકુલ. અને પ્રફુલ્લિત મને તમે પરીક્ષા આપવા જાઓ અને શ્રદ્ધા અને ભક્તિ સાથે જાઓ, મહેનત પૂરી કરીને જાઓ, મહેનતમાં કચાશ ન કરશો, શોર્ટકટ ક્યારેય ન લેશો. કોઈ બીજા રસ્તા, માર્ક્સ વધારે મેળવવાના કોઈ બીજા રસ્તા એ ક્યારેય ન લેશો. મહેનતની અંદર ક્યારેય કચાશ ન રાખશો, કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એ તમને સફળતા સુધી લઈ જ જશે. મેં પણ ખૂબ પરિશ્રમ કર્યો, પછી હું સફળ થયો છું. પણ હવે જે મારે વાત કરવી છે, આ પ્રવચનના અંતમાં
વિદ્યાર્થી ભાઈ બહેનો, 12મી ઓક્ટોબર 2012 મેં મારી જિંદગીના 45 વર્ષ જે દિવસે પૂરા કર્યા તે દિવસે હું પરિવારથી દૂર હતો. મેં એકાંતનો સંગ કર્યો. માણસ એકાંતમાં નથી રહી શકતો, કારણ કે એમાં એને જાતનો સંગ કરવો પડે. અહીંયા તો રાજગોર સાહેબ બાજુમાં બેઠા છે એટલે મને મજા આવે કે મને કંપની છે, પણ સાવ એકલો માણસ હોય ને તો તરત જ ફોન કરવા માંડે, કાં તો બહાર નીકળી જાય, કોકને મળવા જતો રહે. માણસ બધાનો સંગ કરી શકે છે, પણ જાતનો સંગ નથી કરી શકતો, એટલા માટે કે દુનિયા એના વિશે ગમે તે ધારતી હોય, પણ માણસને ખબર છે કે પોતે ખરેખર શું છે. મેં જાતનો સંગ કર્યો, થોડું આત્મસંશોધન કર્યું તે દિવસે, જે દિવસે મને 45 વર્ષ પૂરા થયા, અને મને વિચાર આવ્યો, વિદ્યાર્થી ભાઈ બહેનો, આ એક ખૂબ મહત્ત્વની વાત, મારા પ્રવચનની અંતિમ વાત. મને તે દિવસે વિચાર આવ્યો કે આમને આમ હજુ કદાચ 75 વર્ષનો થઉં ત્યાં સુધી કદાચ મારું શરીર સારું રહે, અને આ રીતે હું દેશ પરદેશમાં લોકોને હસાવતો રહું, કાર્યક્રમો આપતો રહું, વાહવા મળે, પૈસા મળે, પ્રસિદ્ધિ મળે. આવું વધુ 30 વર્ષ ચાલુ રાખું આમને આમ, તો એનાથી શું ફરક પડે? 10-15 વિદેશ યાત્રાઓ વધે, 1,500-2,000 કાર્યક્રમો વધે, મારી સંપત્તિમાં 1-2 મીંડા વધે, 1-2 એવોર્ડ વધારે મળે, થોડા પુસ્તકો વધારે લખાઈ જાય. વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારી ઉંમર નાની છે, પણ છતાંય તમને સમજી શકાય એવી ભાષામાં આ અંતિમ વાત વિનંતી સ્વરૂપે કહું છું કે માત્ર પૈસો અને પ્રસિદ્ધિ મળી જાય એ રીતે પણ જીવન સફળ થયું ન ગણાય. તમને પદ મળી જાય, તમને પૈસો મળી જાય, તમને પ્રસિદ્ધિ મળી જાય, એને અંતિમ લક્ષ્ય ન બનાવશો વિદ્યાર્થી મિત્રો. મને તે દિવસે વિચાર આવ્યો કે જીવનની અંદર વર્ષો ઉમેરાતા રહેશે, પણ જો વર્ષોમાં જીવન નહીં ઉમેરાય તો આખું જીવન નિરર્થક થઈ જશે. એટલે તે દિવસે મેં જાહેરાત કરી, 12મી ઓક્ટોબર 2012ના દિવસે મેં જાહેરાત કરેલી, આખું વિશ્વ સાંભળે એમ, કે હું 45 વર્ષ આજે પૂરા કરું છું, 50 વર્ષ પૂરા કરીશ ત્યાં સુધી હું મારા મા બાપ માટે, મારી પત્ની માટે, મારા દીકરા માટે અને મારા માટે હું કાર્યક્રમો કરીશ. પણ જે દિવસે મને 50 વર્ષ પૂરા થયા તે જ દિવસથી, 12મી ઓક્ટોબર 2017ના દિવસથી હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું જરૂરિયાતમંદ બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે જ કાર્યક્રમો કરીશ. અને તમને આશ્ચર્ય થશે, ઘણા લોકોએ એ વખતે મને ગાંડો માન્યો હતો, ઘણા લોકોએ હજી પોતાનો વિચાર બદલ્યો નથી, પણ મેં તારીખ સાથે મારું વચન પાળ્યું. પૂજ્ય મોરારી બાપુ, મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ, રતિલાલ બોરીસાગર સાહેબ, જેમને દિલ્હી એકેડમીનો એવોર્ડ મળ્યો હમણાં જ, અનેક કલાકારો, લેખકો અને કવિઓ, 300થી વધુ જાણીતા કલાકારો, લેખકો અને કવિઓ અને 3000 માણસની ઉપસ્થિતિમાં મેં તારીખ સાથે વચન પાળ્યું વિદ્યાર્થી ભાઈ બહેનો, અને 3 પ્રતિજ્ઞા નાનકડી લીધી કે જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરીશ, જીવું ત્યાં સુધી વાળ કાળા નહીં કરું, અને હવે જીવું ત્યાં સુધી હું દેશમાં કાર્યક્રમ આપું કે પરદેશમાં આપું, એની સંપૂર્ણ આવક હું જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને આરોગ્યની અંદર દાન કરી દઈશ. એટલે આ હું 2.5 વર્ષથી જીવી રહ્યો છું. મને બહુ આનંદ આવે છે. હું જ્યારે મારા માટે બોલતો ત્યારે મને જે બોલવાની મજા નહોતી આવતી, એનાથી વધારે મજા તો મને આ છેલ્લા 2.5 મહિનાથી આવે છે. એટલે હું તમને એમ નથી કહેતો કે તમે પણ મારી જેમ સંપૂર્ણ આવકનું ડોનેશન કરો, નહીં, પણ એક વિનંતી ચોક્કસ કરું છું કે કોઈ પણ જાતના ડર વગર 10માની 12માની જે પરીક્ષા આપવાની હોય એ આપો. તમને ગમતી હોય એ લાઈન લો, દેખાદેખીથી લાઈન ન લો. મહેનત કરવામાં જરા પણ કરકસર ન કરતા, કોઈ એવો માર્ગ, સસ્તો માર્ગ લેતા નહીં જેનાથી માર્ક્સ વધારી દેવાની કોઈ ખાતરી આપે અથવા તો વધી જવાના ચાન્સ હોય, પણ જે ગુનો ગણાય એવી કોઈ પ્રવૃત્તિથી પાસ થવાનો પ્રયાસ ન કરશો.
આ રીતે તમે પરીક્ષા આપો, પછી જે તમારી કેરિયરનું નિર્માણ થાય, મોટા થઈ અને તમે ધંધો કે નોકરી જે શરૂ કરો, એની અંદર પણ તમારે ઘણા સમય સુધી એસ્ટાબ્લિશ થવા માટે સંઘર્ષ કરવો પડશે. તમારે લગ્ન કરવું પડશે, તમારો પોતાનો પરિવાર, તમારું ઘર, તમને ગમતી ગાડી, આ બધું જ મેળવી લીધા પછી એક એવી સ્થિતિ આવે, તમને એમ થાય કે હવે સ્ટેબલ છીએ, હવે આપણે સારી રીતે જીવી શકીએ છીએ, ત્યારે જગદીશ ત્રિવેદી એટલી જ વિનંતી કરવા માગે છે જે શાસ્ત્રોમાં લખ્યું છે, દશાંશ સંઘર્ષ જીવનનો પૂરો થાય પછી તમારી આવકનો દશાંશ એટલે 10મો ભાગ, 100 રૂપિયા કમાતા હોય તો 10 રૂપિયા જરૂરિયાતમંદ લોકોને આપવાની ટેવ રાખજો. અને હું તમને ખાતરી સાથે કહું છું કે જે દિવસથી તમે 10% દાનમાં આપવાનું ચાલુ કરશો ને, ઉપરવાળો ચિંતા કરી અને 10ને બદલે 20% તમારી આવકની અંદર વધારી દેશે. આ પણ મેં અનુભવ્યું છે. એટલે આ રીતે જીવજો, નીતિથી જીવજો, રાષ્ટ્રને વફાદાર રહીને જીવજો, તમારા પરિવારને વફાદાર રહીને જીવજો. અને આ રાષ્ટ્રએ આપણને આપ્યું છે, આ ગુજરાત રાજ્યએ આપણને આપ્યું છે, તો આપણે એના માટે, સમાજ માટે પણ કંઈક કરીએ એવી ભાવના સાથે જીવજો. અને તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહે એવી પરમાત્માને પ્રાર્થના સાથે હું જગદીશ ત્રિવેદી તમને શુભકામના આપું છું. તમારી પરીક્ષા ખૂબ જ સારી રહે, તમને ધાર્યું પરિણામ મળે અને એનાથી આગળ તમારા જીવનની પરીક્ષા જે ડગલે ને પગલે આવવાની છે એ પણ તમને સફળતા અપાવે. એક નેક ઇન્સાન બનીને જીવવાની કોશિશ કરજો. ક્યારેય જીવનમાં અનીતિથી કાંઈ કમાવાની કોશિશ ન કરતા, ક્યારેય વ્યસન ન કરતા, ક્યારેય તમારા મા બાપને દુઃખ થાય એવું કંઈ જ ન કરતા, પણ ભારતના એક સાચા નાગરિક થઈ અને બતાવજો. મારો ને તમારો દેશ, આપણી માતૃભૂમિ મહાન બને એવું કરજો. ઈશ્વર તમારી સાથે રહેશે. વિદ્યાર્થી મિત્રો, જગદીશ ત્રિવેદી તમને હૃદયથી શુભકામના આપે છે. આગળ વધો, દિલથી પરીક્ષા આપો અને સફળતાને વરો. થેન્ક યુ વેરી મચ. હસતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી જગદીશભાઈ ત્રિવેદી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આજે જગદીશભાઈએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે, પ્રોત્સાહન આપ્યું છે અને એમના પોતાના જીવનની વાત કરીને આપને સમજાવ્યું છે કે જીવનમાં નિષ્ફળતાઓ તો ભલે મળવાની છે, પરંતુ એ નિષ્ફળતાઓથી આપણે હતાશ થવાનું નથી. એમને જે સૂત્ર આપ્યું કે પ્રયાસ તો કરીજો, તો પ્રયાસ તો કરીજો, પ્રયાસ કરીશું તો ચોક્કસથી આપણને સફળતા પ્રાપ્ત થવાની જ છે મિત્રો. એટલે આપણે પ્રયાસ કરવાનું સતત ચાલુ રાખીએ. અને એમણે જે 5 સૂત્રો આપ્યા ફરીથી રિપીટ કરું છું. વહેલા ઉઠો, હળવી કસરત, સાદો ખોરાક, વ્યસનનો ત્યાગ અને પરમમાં શ્રદ્ધા. આ 5 સૂત્રો આપણે આપણા જીવનમાં વણી લઈશું તો મને લાગે છે કે આપણા જીવનમાં આપણે ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરી શકીશું. અને શ્રી જગદીશભાઈએ આજે ખૂબ જ પોતાની ભાવ વિભોર વાણીમાં આપ સૌને જે ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે એ માટે બોર્ડ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપ ધોરણ 10-12ની પરીક્ષામાં ખૂબ સારી મહેનત કરીને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી પણ આપ સૌને શુભેચ્છા પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.